એપેન્ડિક્સનો દુખાવો આમ અચાનક જ થાય છે? ના, દરેક વખતે એપેન્ડિક્સનો દુખાવો અચાનક નથી થતો. મોટા ભાગેનો દુખાવો નાભીના આજુબાજુ ઝીણા દુખાવાથી થાય છે અને પછી દુખાવો ધીરે ધીરે પેટની જમણી બાજુ નીચેના ભાગમાં ખસે છે. એપેન્ડિક્સના દુખાવાના શરૂઆતના સંકેતો કયા કયા હોય? સ્ટેજમાં કોઈવાર હળવો દુખાવો, સામાન્ય તાવ આવવો, ભૂખ ન લાગવી અને કોઈવાર ઉલટી થઈ જશે એવો અહેસાસ ગેસ થાય. છે કે એપેન્ડિક્સનો દુખાવો છે એ મને કઈ રીતે ખબર પડે? દુખાવો સતત વધતો જતો હોય, ચાલતા હરતા પડતા કે ઉધરસ કે છીંક આવતા પણ દુખાવો વધતો હોય અને દુખાવો જમણી બાજુ પેટના નીચેના ભાગમાં થતો હોય તો એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે. એટલે સમયસર સોનોગ્રાફી કરાવવી જરૂરી. એપેન્ડિક્સની સારવારમાં જો આપણે મોડું કરીએ તો શું તકલીફ એપેન્ડિક્સની થાય? સારવારમાં જો મોડું કરીએ તો એપેન્ડિક્સ ફાટવાની સંભાવના રહે છે. શરૂઆતના સ્ટેજમાં ઓપરેશન કરવાથી ઓપરેશન અને એકદમ સરળ બને છે અને રિકવરી પણ બહુ ઝડપી આવે છે. એપેન્ડિક્સ ફાટી જાય તો ઇન્ફેક્શન આખા પેટમાં ફેલાઈ જાય છે અને પછી સર્જરી અથવા તો સર્જરી પછી ઘણી તકલીફ પડી શકે છે.